બના કોઠો મારે બનાહને શેર મોદાવું છે. રસ્તા એ ગારો ગારો થઈ ગયા છે. ઓપ્શન ને દાતાઓ હવે ઓહો હો દુકાનજી હા ચલે હેડ્યા તો કઈ ને કીધું હાજર જાતા હું તું કોમ હતું થોડું આ ચલો જાવું દે તો હવે આપણા આરે આવરા જેમ ખબર નહીં શું લ્યા શું ઉભો રહ્યો તો વોટિંગ માં ઊંડતો શૂટ ને એમ ઓય શું વાત છે તારે ઓભળો તારી હા કો મારે કોમ કરવું પડશે. એટલે એક ને બે કો મારે પેલો નળિયા વાળો ઘર છે ને એ પત્ર વાળું કરી આનું પડશે. એટલે થઈ જાય એવું હાઉ ફાઇનલ ફાઇનલ માર આરે હડો હડો તાર હડો ઓપ્શન ને અહીંયા જાવ હડો હવે જય માતાજી ઓપ્શો આવરા ગંડકો નવીનજી ગંડે આવો એકદમ તેથી ભૂલા પડી ગયા ઉદા તો ભાઈ ઠીક પડ્યા છે એટલે હવે વરસાદ ના તો ઘેર હો અહીંયા ઘેર રહેવા મજા નથી હવે પોતા યો અહીં તો પીવો પડું ભાઈ આયા છે યો ઉઠ્યા યો તો ધંધા પાણી બધું હોય આ બાજરી પલાળી રહ્યા છો ને હવે ને પાછું નહીં એમ હો સારું સારું યો શું કહો તેથી ભૂલા પડી ગયા કો ઉદા તો ભાઈ ઠીક પડ્યા હવે તમને કુવો હતા કેમ શેકો કરો છો પહેલથી આ હવામાન એવું ખરી કે ઓય એવું છે એમ હા ઓય. હવે મારી વાત ઉભો બોલો બોલો હું ઉભો રહ્યો છું સરપંચ એવું એમ ઓય ના સારું પછી વોટ આલજો હાલ છે વળી જેમ જુઓ હા આપણું નિશાન છે હા ચીપ્યો એટલે હા હલું હા હલો ને સાટલું કો ઈ તાર ઈ અસલું થા આ છે ને સરપંચ માં ઉભા રહ્યા થોડી બોલી સુધારવાની મેઠું બોલું રાખવાનું ના બોલ તો આસ્તા આસ્તા બધું ફાઈ જાય પણ. આ કે આવું ને આવું બોલશો તો કોઈ નહીં હાલે ના ના શું હાલ નવો નવો છો એટલે એમ કે બસ આવડી જાય અને આ બધું પ્રચાર કરવા હારા મોણસ રાખો ના એ તો કરશે હવે આસ્તા આસ્તા શીખશે મારે ભેગો ખબર થઈ. કરવી પડશે. અને આધાર કાર્ડ લઈ હા અને આવી જાજો રા એ તો કેવું ના પડે હું તો પાસે જ આવું. જો. નવીનજી હા આધાર કાર્ડ તો પાડી જો શું પાડી તો રસ્તામાં પડી ગયું ત્યાં શું આવા ઠકોણા રાખો જો તમે બેહો તો ગોતવું પડશે મારે. દાદા દાદા હોરો અર્જુન આવતો ખટકથી ઓવે આવા ને આવા પ્રચાર કરવા રાખો અત્યારથી આધાર કાર્ડ પાડી રહ્યા તમને પાડીને જપ્તી આ જાય ઓ તમારે ચિંતા બંધ કરજો જો તમારો રોડ રસ્તો સારો નહીં હોય ને હા તો હું રસ્તો પૂરો કરી આવી એવું એમ અને ઘર સંડાસ બાથરૂમ બધી સુવિધા તમારે પૂરી કરી આપવામાં આવશે સરપંચ આયા પેલા કે પછી બસ આયા પછી હા આયા પછી યારું કરી આલતા મારે ઘરને પલાસ્ટર કરવું પાછું તરત ત્યાંનું તો ના થાય કે લે હોપ ચીંચું મજાક કરો તો બુડું ના ના આ તો વળી કરી આલતા હોય તેમ તો કરશે લ્યા એમ આશા રાખજો બધું કરશે હડો આશા તો ઘડીએ છે પણ હવે બસ તારે લાવજો ખાલી બહુ લીધી કોણ એટલો કોણ એ તો એની તો ચિંતા છોડો તમે એવું છે એમ હવ જો હારો હડો તાર હવે મને આપો જય માતાજી સારું આવજો હો એ કરતા તમે તાર. અને ભૂલ ના થાય હા હાલું યાર ભણા ગભરાવાની જરૂર નહીં આપણે અલ્યા તું ચિંતા મત કર તારો મોમો ઊંઝો ઊંઝો આવશે પરસો ઓછો ખાલી કદાચ ચેરી પૂરણ કરાવો ચેટલી ઓકડાશ પડે છે ચેટલી ઓકડાશ પડે છે અલા હવારથી જો આયા રાસો ઉભા રહો લાવો બાજરી અલ્યા બાજરી લેવા નથી આયા અલા શોગાજી સરપંચજી અલા મોટા વાળી પેલો એક વાળી આવી ગયો તો કે આ કીધું હોકડાશ પડે છે જી ઓટો મારતા આવું ઘણા વર્ષથી બીજું કરી આવું ઘણા વર્ષથી ભૂલા પડ્યા તમે તો ભૂલા તો હવે પડવાના છે હજી નહીં પડ્યા ઓ હજી સુધી આબરૂ ની ઇજ્જત તો છે હો અમારી અલા તો કે તમે સરપંચ આયા છે હવે આયા પણ કોમ હારો બોલી હવે જુઓ મારી વાત ઉપર હા. 5 વર્ષ જે છે એ બધું ભૂલી જવાનું ના ના કોમ જબર કર્યા તમે તો 5 વર્ષમાં
મારી વાત તો હંભળો. હા હા હું બીમાર હતો હા એટલે આ 5 વાર મોનો ને કે હમોજ્યો. બીમારમાં હા ના સારું કર્યું અને હવે હા નવા રાજા નવી પ્રજા. ના વાત સાચી શું કેવું તમારું? વાત સાચી તમારી આ જેટલી ઓકળાશ પડે છે ને હા હે હા એ બધી હું તમને શેટી કરી આપજો ચીટી કરી આલું. ના ના બરાબર છે ચીટી એટલે હા મકાન કરી આલું બીજું. હારી પડે ને ના તો આ તો રાખવાનું મારા ખર્ચે એવું છે ને તો તમે જમીન લઈને મકાન કરી આલ્યું. બીજું તો રેડી વળી છું કોણ ભરાયું છે હલકાત? સરપંચમાં ઉએ વાડી એમ કોકી પાછું કરી નવા રાજા નવી પ્રજા આ તો વળી બીજી વખત ભરાય પડું ભરાયું છે એમ 7 ચક્કર આલુ તોડો. ના ના આલશે ને ઉએ તમે પેલા 5 વર્ષમાં તો જબર કામ કર્યું ના ઈ તો કોઈ ના કહેવાય. હવે કોમ તો હવે તારે આખું ગોમ સ્વર્ગ જેવું બનાવું. ઉએ પેલા 5 વર્ષમાં નર્ક જેવું બનાવી નાખ્યું ને એના સ્વર્ગ જેવું બનાવો એમ તો નગ જેવું નતું બનાવું પણ આ તો હવે બીમાર થઈ ગયા માર થઈ ગયો તો 5 વાર બધો ભાઈ ઘેર જ ગાડ્યો શીખ્યો નીકળ્યો જ નહીં. ના, ના, બધે મારે કમ્પ્લેન તો હારી જ છે પણ તોય મને વિશ્વાસ છે ને મને ગર્વ છે કે હું આવી જાય. ના આઈ જાઓ શું કેવું તમારું? વાત સાચી અને અમારા અમે જ્યાં ઉભા રહ્યા ખબર છે હા પેલા હા લવિંગજી આ ઘર છે ને સરપંચ માં ઉભા રહ્યા. હવે ગોમમાં એને ખબર નહીં કેટલો ઘર છે. અલ્યા એ તો હમણે આયા હતા પરચામાં કે હા એટલે કે હાહલું રાખ્યું મિશન હાહલું કે મિશન રાખ્યું એટલે કીધું અત્યારથી આ પ્રચાર કરે એને પેલો હારો હારી રાખો તારી દારૂડી લઈને ફરતા હતા ગોમમાં. દારૂડિયું કે એટલે કીધું હાહલું ના કહેવાય એને સસલું કહેવાય આ પણ લાવે કોણ ઈયન હવે ગોમમાં કોઈ ઓળખતું નહીં. બે ઘર છે ને હવે એને સરપંચમાં ઉભું રહેવરાય તારી શરમ નહીં આવ્યો હોમે મોણા કોણ ઉભો છે એમ? 5 વર્ષનો જૂનો માણસ તારી સરપંચ ના પડે ગોમમાં બોલબાલા છે મારી. હા ના સારું છે અને આ તો આ સરપંચમાં હવે આટલી વખત જ હવે તો હું સરપંચમાં નહીં જિલ્લામાં જાય. ના સારું કોમ તમારા હારો છે જિલ્લા જિલ્લાની ટિકિટ લઈ લો હા જેમ કે ટેકો છે કે મારા ગોમનો ઘણા મોટા રાજકારણીઓની ઓળખાણ તમારે તો ખરી કે ઓ તમારે હવે એ બધું મેલો ને આપણે તકલીફની વાતો કરો. તકલીફમાં તો તમારે હવે શું કહેવાનું કોમ બોલો. તમે ઘણું કહ્યું એક તકલીફ છે હાચું શેની? આવો તમે અલ્યા મને ના દેખાય એવું બને ના ને તમે આવો તો ખરી કેમ ઓઠે રાખ્યું તાર? આ સંપલ લ્યો સંપલ સાલથી હવે ઉઘાડા પગે કોમ કરવું પડે. તારી કેવાય કોમ અને કર્યું પેલા 5 વર્ષમાં ઉઘાડા પગે જ કર્યા છે એના સંપલ પહેરીને કરાવવા છે અમારે એમ? ભણા હા દેશમાં આવો હો આ રસ્તો આ તમારે જો તમારે પેલા 5 વર્ષના સરપંચમાં નજ્જુ હેડે છે હાજી હે આ હવે આ તો મેં આવતા ને આવતો ભણા વાત કરી કીધું પેલા જ હોય આરસીસી રોડ નું મુહૂર્ત કરવું છે. આ આરસીસી જુઓ આરસીસી નું જ છે આ તાકો એવું એમ? હા હવે આ તો હું આયો નહીં કોમ શું નહીં. આઈન શું તે ફોડી નાખ્યું છે ઓ સરપંચમાં આઈન આવો આમ કરો છો. આ જોજે આ તઈ રોડનો બોલી ગયા છું આ હા? આ સરપંચ કે હું રોડ કર્યા છે ને આરસીસી કર્યા આ આ શું પણ ફોડી થાપ નાખ્યું? છોડવાજી ફરી એમાં મને શું ફોડી નાખ્યું છે તમે આ રોડમાં ને બોર્ડમાં કર્યું પણ તમે મને પ્રેમથી કીધું હોત તો હું તમને બે હારો રોડ કરી આલું. એટલે પ્રેમથી અમે કઈ તો તઈ સરપંચમાં લાયા તો એલકાર હવે 100% મેં તમને યાર પહેલી વાત શું કરી હતી? આ સરપંચમાં આયા ચીડે આજુ આ પોણી આ ડેમ બનાયા છે અમારો ડેમ મારી વાત સાંભળો, હવે હું તમને એવું હોય ને હા તો તમને ઘણી રી ચડી હોય ને તો 25 રૂપિયા આલું હા. અને બે હારો રોડ કરી આલું. બીજું શું કરું? બે હારો નહીં જોતા આ જે છે એ પેલું કર્યા તું હવે સરપંચમાં આમાં છીએ ત્યાં છે એટલે વળી આયા ત્યાં હવે થઈ જાય એ તો હું કર્યું કરું. ના તમારી માંગે પૂરી કરે પ્રમોશન મળી ગયું પ્રમોશન સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ કોમ તમારો જબર મોચું ચા કર્યું ને છે તો વાત છે તમારી ના ના યાર હવે આવું નાનું કોમ મન ના બતાવવાનું હોય. તારે શું કામ માટે મામા? હા હા કોમ આ તો પેલા જ્યાં સરપંચમાં કર્યું તું કે એને પેલી ચીડી નહીં રી ગેલેરી ઘર ચીડી ઓવા
ઈ એટલું રિપેરિંગ કરાવવાનું છે એમ કહેતા. હાલો છે ને દાદા, કોઈ દારૂ ડીયા બીજો આયા તો શું? ના ના ના, અરે આ તો શું પછી અમુક થોડા ઘણું આપણે પડવું પડે છે આ હંચક. બીડીયું સાડે તો ઉતારો કેવો કાંઈ શક્તિ રાખવી પડે. ઓવે. આપણે ચો ગોમમાં કમી છે ના. વોટરની. શું કેવું? ના વાત સાચી છે તમે હાલ તો બડી ધૂમથી આવશો અરે કોક લાફોય મારી જે છે કાલ તો ખમવું પડે કેમ કે ગોમના સરપંચ છે આપડી જ પછી એને હોમાં પડો ઓવે. તો ચોકોમાં શું કેવું વાત option? સાચી છે શું બીજું કહો? કહો. આ હોય મને એવું લાગે છે કે પેલું કઈડી ગયું ભમરી મને હોય તો પેલા જ્યાં તક આપણે જોવા ઉડતું તો મધ હું તમને કહેતો તો લે આ મસૂર ઉડે તમે મોન્યું ના ના એટલે ઈ તો એને ગાડી ગઈ છે જાણે હેડ છે તો. હાડો હવે ઈ એ તો એવું તો થાય હાડો આ પેલું કહો કરું. શિવ નિશાન. તું કહેતા જ કોણ? તમે કહો મને ના ખબર પડે, તમે સરપંચ ના કેમ રહો? શું વાળી રાઈટ જુ આપણે નિશાન રાખ્યું છે ઓય શું રાખ્યું છે તમે કાગડો. કાગડો ઓહ જબર નિશાન રાખ્યું છે તમારો જેવો કામ હતો એવું નિશાન રાખ્યું છે હમ. શું કરશે? હારું હારે તો દબાવજો કાગડા ઉપર. હારું क्या बोलूं, गली 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 में नारा है, कागड़ा हमारा है. હા હા निशान आ जाओ. ના નારાય બોલો વાળો ભાઈ હારો છે આવશે ને કોઈ દાડો મારા બેડા ચોર નિશાન નહીં જેવું રાખ્યો કોમ કાળ નિશાને કાળો પોસવારમાં કોઈ દાડો હેઠા પડ્યા નહીં ને આજ આયા છે વોટ લેવા હારું થઈ નિશાન રાખ્યું બે તો હેલા તો વોટ ચારના વળી આવો કોમ કરવા મામા, હા મારે તમને બીજું તો કોઈ નહીં કેવું, હા પણ આ પમરી તમને આ મકા કાઢીએ તો આ મકા જેમ લાલ ઘૂમ થઈ ગયું. તો ખાવાના ચીવું છું ખબર છે હા ભમરી વણે ઉડતી હતી કે ખૂબ હતી ઓવા. અને મેં કીધું કદાચ ઓય કરડે એને પેલા ઓય કરડતી હતી હું લાફો છોડવાનો હતો ઓય ઓવા. અને છોડ્યો પરો ઓય એટલે શું? એમાં હોળ ઉપડ્યા ઓવા, દવા બવા લગાવજો પાછી. લગાવી પડશે અને હવે બીજું તો આવે ને છે ના હવે ઘેર જતા રહે હવે આપણે ઓટલો ઓટ આપશી હવે ચિંતા નહીં જીતી જવાનો મેટી થી. ઊંચે આવશે તાર મમ્મી લેવાડો તો. કેવો ગારો ને કેવો પડી તા પત્ર ને ખેમઈ તો હજી કોઈ હમું તો કરી જ નહીં અલા ખેમઈ એ ખેમઈ શું કરો છો બુડા મોય આવરા કડવાજી તમથી બતાવ્યા આ જાઉં તો આટલા સુધી ગયો કીધું ખેમઈ ના હમાસર લઈને હેડ્યો તું એમ એવું છે એમ અને ચમા હજી કોઈ હમું કર્યું નહીં અમુક તો હવે આપણા પાસે તો શું બજેટ છે આ સરપંચ ગીરે હાથો આવ્યો હોત તો કોક કરાવો તેમ એટલે તો મોય ઈ જ કહો છો તાર ઇન્જન બોલાઈને કરાવરાવો હમું કરી આલ છે હાલ તો ગરજ છે ઇન્જન ઈ તો આઈ ગયા હતા પણ વાત કરી છે કોણ ફેરાવ મિલ્યો છે કે સરપંચ માં આવું એટલે કરી આલો એમ કીધું છે એમ તો કજીએ કશું નહીં થાય 5 વર્ષથી શું કર્યું છે પેલા ને તો શું કરશે આપણે પેલો હમું કરાવરાવો ને કે પછી એક કામ કરો હા આપણે બધા ભાઈઓ ભેગા થઈ હા અને મીટિંગ રાખે ને એને બોલાવો સોગન ખવડાવો હા ઈ કર્યા જેવું છે પેલું ના કરી આલે ને તો પાછળથી તો કરી આલ છે કે ઈ વાત હાજી મારો જો ઓમ કરતા કરતા પોસ વાર કાઢે પર હોય ને તો કોક દોડો કરવો પડશે હલકે ને આપણે રેગીમાં સોગન ખવડાવવા હોય ખવડાવવા પડશે એમને એમ તો આજે અન્ય મોને પાછા તો ઓમ ને ઓમ પોસ વાર કાઢ્યા છે અને હોય જ રાખશે મીટિંગ હોય આપણે જગ્યા છે લોટ એટલે હારું જોવે કે હોય વળી ફરીથી બતાવું છે પાછું હોય પેલા જૂઠાન સોગન ખવડાવવાનું છે પાછું બેન થી લાવે બેન શું કા લાભા છે પેલો તો મોણે આવશે તો કોમ કરે એવો છે છોકરા ને લાવે એમ હોય હોય એનો દોડો કરવો પડશે જબર પાછો છેતરી જાય એવો થઈ જો 5 વાર હોઈ જશે ને હવે આયા છે વોટિંગ ના ટાઈમે મને હોય આઈને જો રોવે પાછો હોય તો હોય તો હોય ને મન કે સપના આવે છે તમારા જોવા નખરા કરવા મળ્યા તે એન પેલો હાદો હોય પેલા ઓબ્જેક્ટ ને લાવવા પડશે બદન તો જાતા વાળો અહીંયા હડો લેડો જમાઈ હા આ ખાટલો બીજો છે ને હા બહાર લાવો લેડો હમણાં લાવો મીટિંગ રાખી દે આમ ચોખવટ બીજી પાડતું પાછા એ તો તમને કેમ લાયા છે તાર હોય હોય પાછા તમે એમ બોલતું પાછા ટેકો કરજો આમ ના ના તે બદલે બોલાય જ છે કે હોય આપણે હોય લાવો રે હોય આટલા રાખો
હવે આવતા છે આપણે બેહો હોય ના, તાણ બેહો, બેહો. ખર્ચો લઈને આવવાનો પાછો. મોટિયા રોડ બેહો. આવો. તમે બેહો ઘણા તને ઓમો ખબર ના પડે તો મન પ્રશ્નો કર મત કરતો પણ આમ ખાલી કહો તો ખરા કે છો લઈને હેડ્યા છો એ તારે શું કોમ છે આજ આપણે ચાન્સ આવ્યો છે હારો પણ મારે વળી કોક બોલવું પડે તો એમ વાત છે પણ મને શી ખબર પડે કે શું બોલવાનું છે પેલા વાળાની ઊંઝાડા વાળાની રાશિ છે મીટિંગ હા આજે આપણને બોલાયા છે એટલે હીરે કદાચ એવું પૂછશે કે અમારે આ રસ્તો ને આ રસ્તો ને હુઆ હવે. એનું આપણે કહેવાનું છે કે ભાઈ થઈ જાય એ બધું નહીં પાછું છે મેઠું બોલ દો આમ જેવું હાકર જેવું છે ને ગેળવી નાખવાનું છે ફેન્સી 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 પ્લસ મેઠું બોલવાનું એટલે એમ અહીંયા વિશ્વા આવે કે ઓમ પેલા મોટા નેતા બોલતા હોય હા એમ એ તો તમે તાર અને મેડમ સોગન ને ખબર આવે રોગન ખબર એ રામ રામ બધા આવો રા એ છોટું બધા બેહવાડે છે આવો રા એવું નહીં બેહો 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 કે લે આવો બેહો બેહો રામ રામ બધા રામ રામ બોલો એડો શું શું સમસ્યા હતી તમારે ઓય આવો રા તો ના બેહો હોય તો હે આ બાજુ આવો રા સમસ્યા તો ઘણી છે અમારો વિચાર એવો હતો કે હા સરપંચમાં વળીએ તમને લાવવા થોડા ઊંચા અવાજમાં બોલો મને થોડી કોનમાં તકલીફ છે આટલે રૂ અલા લોકો આતારથી જુઓ છો થોડા લગતા આવો ના ના આટલે રૂ થોડોક તો ગાળો પછી હોવો જોઈએ તમે ગામની જનતા છો અને હું સરપંચ છું એટલે આપણે થોડોક તો ભેદભાવ હોવો જોઈએ. વાત સાચી છે સમજ્યા? આતારથી આવો ભેદભાવ રાખો તો મારી જ જાઓ તમે પણ છતાંય કમ્પ્લીટ બોલો છો ને કમ્પ્લીટ પર હજી થોડું મેઠું બોલો પણ છતાંય મારી ગામની વાલી ગ્રામજનોને જણાવવાનું કે મારા વાલા ગ્રામજનો મને તમારા ઉપર પૂરો ગર્વ છે કે હું આ વર્ષે આવી જઈશ અને અગાઉના 5 વર્ષમાં પણ તમે મને લાવશો ના ના એ તો તમે કીધું એટલે આવી જ ગયું આપણે હે આવી ગયું તમે કીધું એટલે આ પ્રચાર સરપંચ અમારા વારા ઘડી નહીં વાપરવો સમસ્યા બોલો તમારા દરેક સમસ્યાનો હું સમાધાન મળી જશે નિકાલ કરી આપીશ પબ્લિક કાઢવી. આ જ્યાં 5 વર્ષે આ રહ્યો પ્રચાર કર્યો છે પાછો. સરપંચ અમે પ્રચાર અભાવ તમે નહીં બોલાયા આ પ્રચારમાં થોડી અમે સુધારો વધારો અને થોડી અપડેટ કરી છે એટલે તમારી હરેક સમસ્યા અમે જોડે ઊભા રહી રાત કહો તો રાત અને દિવસ કહો તો દિવસ જોડે રહી અને પુરવાર કરી આપી સાચી વાત છે તમારું પણ ગલી ગલી में नारा है काकड़ा કાકડા હમારા હે. નિશાને હારું છે પાછું તમારે કોમ એવું નિશાન છે હા બોલો તમારે પ્રોબ્લેમ બોલો ખાલી પ્રોબ્લેમ પ્રોબ્લેમ તો હવે અમારે બધા તમે સોલ્વ કરશો પણ અમારે હવે એક પ્રોબ્લેમ છે તમને ખબર છે હા. meeting અમે એટલા સારું રાખી હતી કે હલાર ફેરે સરપંચ ને આપણે છે ને છોકન વિધિ કરાવો સોગન વિધિ તો તમને તમારા ઉપર વિશ્વાસ નહીં વિશ્વા તો ગળા ઉધી હે ગળા ઉધી વિશ્વા તો આ સોગન ની બીજું ના હોય આ બધું તમારું કોમ 100% હું પૂરું કર્યું ના પણ અમારે અને પહેલા તમે વિચાર્યું ન હોય એનાથી પણ સારું કોમ હું કર્યું અમારે પહેલા ને 5 વાર કાઢે ને હવે હલાર કાઢવા નહીં કે હા તો હું ઈ જ વિચારી રહ્યો છું હું ઈ જ કહેવા માંગુ છું કે પેલા જે 5 વાર ગાઢ્યો એવો એલકાર હું તમને નહીં ઘટાવું એટલે તો આ સોગન વિધિ કરી છે તો હે હા સોગન તો ખાવા પડશે તો એમને પહેલા- થોડા વોટ આલ છે અમે. સરપંચ હા પહેલા તમે વિકાસ ગોડો કર્યો તો હલાર વિકાસ કરવો હશે ડાયો કરી પહેલા પોસ્ટ ગડાયો. ખૂબ વિકાસ કર્યો શું સોગન સોગન ખબર કીજું કરશે કોણ તારે હવામ જાય આડિયાને જીવ જાય ને દીડકા ભાઈને શું થાય પણ તમે વાત એવી કરો તમે તો જેવું બોલો પણ મને હું જ આવે કે પણ ઈ તો બોલવું પડે તાર કોક કરીને વળતો શું પડવો તમે કે એમ કરો
આખો કાઢી મૂઠામાં રાખો અને છોકરાને ખવડાવો ને તો ખબર કોઈ ના થાય. આ તો મેં હાલમાં એવું પેલા છોકરા બધું ખાવા ગયા એમ પછી કોઈ ના થતું એટલે તમે કોઈ કાઢી મૂઠામાં રાખો. આ હાડીઓ મોઢામાં રાખું ની કોઈ નહીં થાય. થઈ ગયા સરપંચ વળી બોલો બોલો. શું વિચારવા જો છો? આ તો અમારે નિકાલ તો લાવો કે વસ્તુ પૂરી પાડી કે નહીં પાડી કે મને મારો ભણો એવું કે છે હા કે મમ્મા બધું પૂરું કરી કો તો વાયદા હાલજો ન કે હાલતા નહીં. એટલે મારું કેવું એવું છે હા. કે મારે 2 વીઘા જમી છે બરાબર. હા એટલે મારી વાલી ગ્રામજનોને ટોટલ જરૂરિયાત પૂરી પાડ્યું. આ મારી 2 વીઘા જમી 20 માં. પેલા 5 વર્ષમાં 2 વીઘા વીઘો હતી વીઘો રાશી કરી છે અને આ વળી 2 વીઘા વળી આ વતાઈ છે અમને. એટલે એ વીઘો વધારવાનું કારણ જ આવ્યું છે કે પેલા 5 વર્ષમાં કોમ નહીં શું ને હા આ 5 વર્ષમાં ઈ કરવાનું. ઈ વાત સાચી છે પણ બોલો હવે તમને બધાને ઈએ બેહે છે આ બધું આમાં તો એ બેસી જવું પણ આ શોગન વિધિ કરતા હોય તો એ બેસે તો પછી કોઈ હોતો નહીં. હું શોગન ખાવા તૈયાર છું. તો હેડો આપણે મંદિરે. કોઈ ખવડાવવા પર આવે તો મંદિરોમાં હાથ જોડે પર ના હા ના એ મંદિર હા ઓમાં હાથે શોગન ખાવા તૈયાર છું હું. ઓમાં હાથે નહીં એ મંદિરે જઈને હવે મંદિરે તો માતા ચી નહીં ભાળી રહી. માતા જ ભાળી રહી છે પણ માતાને અહીંયા પારે જઈને શોગન ખાતા હારા કે અને તમારે 2 જણાને કોઈ પ્રોબ્લેમ નહીં આવો અભિષેક બધા પ્રોબ્લેમ જણાવી છે તમારે નહીં. હર હાલ ને હંમેશા તમારી સાથે ઉભો રહ્યું. તમે જેમ કોઈ બોલતા નહીં તમને કોઈ એવું લાગે છે બીજું ઘણો લાગે છે ને. તો પછી શોગન ખૂબ ભરાડો. આ તો શોગન ખાવા તો બધા ભાઈ ભેગા થઈને બોલાય છે અમારે મોટા ભાઈ છે જે કે નિર્ણય છે અમારે. પણ એમ વાત નહીં તમે એને કહો કે આપણે આ કોમ કરાવો આ કોમ કરાવો અને શોગન નું તો એવું કોઈ ના મંદિર જવાનું હોય શોગન ખાઈ લે આપણે. પણ આખો દાડે રિપીટ કરવાનું છે આવે તમે એ દાડે મારા ઘેર આવ્યા હતા મેં તમને નતું કીધું બતાવ્યું નતું. ઓ એ વાત સાચી. પણ એમ તો પૂછો બોય ધરિયાલી છે ને મને ખૂબ દુઃખ લાગતું હતું એની વાત. પણ 5 વર્ષ પહેલી આ બોય ધરિયા લીધી તમે સારું તો આવડો શોગન ખાવા. કેમ કે અમારે તમને લાંબા છે ને આ કોમ કરાવવું છે. બસ બસ મને વિશ્વાસ હતો ને મને ગર્વ છે કે તમે મને લાવશો ઓપ્શન. લાંબા છે તારે હે ચોમણા શોગન ની 2 જણા ઈ તો ના ના બધા આડો બધાય. ના ના અમારા આબાને કોઈ જરૂર નહીં. પણ તમે હારી હોય તમને ખબર પડે ને એમ બીજું કોઈ નહીં. ઓપ્શન ને એકલા ને બધા વાત ઠીક રે એમ. અરે બધા ભાઈ જેડા તમે તાર જાતા હો ને અમે તમારા ઉપર વિશ્વાસ કરે છે કે તમે હાડો તમે હાડો. ના ના અમે નહીં આવતા ના ના હાડો એને લઈ દો. હાડો. તમને વળી પણ એવું લાગે હા કે છોકરી ત્યારે મારા કોઈ વળી લોસ બીજી આલી રીતે એમ. ના ના અમારા ભાઈઓ ઉપર તો અમને વિશ્વાસ છે.